જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું 15 વર્ષ અગાઉ બંદૂકની અણીએ ધાડ પાડનાર ગેંગના વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. ક્વોંટ તાલુકાના રાયસિંગપુરા ગામના રમેશભાઈ વનિયાભાઈ રાઠવાના ઘરે રાત્રિના સમયે બંદૂક, પાળિયા સહિતના ઘાતક હથિયારો સાથે એક ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી અને ₹44,600ના માલમત્તાની લૂંટ ચલાવી ભાગી ગયેલ. આ ટોળકી મધ્યપ્રદેશની હોવાનું સામે આવ્યું હતું. સદર ગુનામાં સંડોવાયેલ ધાડપાડુ ટોળકીમાંનો એક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોંઢવા તાલુકાના કુંડવાંટ ગામનો કૈલાસ નરજુ ચૌહાણ સિંહાદા ગામે ચોકડી ઉપર ઊભેલ હોવાની એલસીબી પીઆઈ મહેન્દ્ર ડામોરને બાતમી મળતા એલસીબી પોલીસ ટીમે 15 વર્ષથી આર્મ્સ એક્ટ અને ધાડના ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો.